ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં લોકોની મજાક 3 લોકો માટે જીવલેણ સાબિત થઈ। વાત એમ છે કે ગામના ખેતરમાં 11 શખ્સો જુગાર રમી રહ્યા હતા। દાવા પ્રમાણે આ દરમિયાન અચાનક કોઈ ભાગો પોલીસ આવી છે એવી બૂમ પાડી। આથી હેબતાઈને જુગારીઓ ખેતરમાં ભાગવા લાગ્યા। આ દરમિયાન 4 યુવકો પાણી ભરેલા એક કૂવામાં ખાબક્યા। બચાવવાના ખૂબ પ્રયાસ થયા છતાં પણ 3 યુવકના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો। મૃતકોમાં રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના યુવકનો સમાવેશ થાય છે। બનાવ બાદ મૃતકના પરિવારજનો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા। જો કે ચોંકાવનારી વાત એ છે કે ઉખરલા ગામે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે તે વરતેજ પોલીસે આ પ્રકારની કોઈ જ રેડ પાડ્યા હોવાનો વાતનો ઇનકાર કર્યો છે। તેમણે પીઆઈ પઢેરિયાએ આશંકા વ્યક્ત કરી કે ગામના જ કોઈ શખ્સે ટીખળ કરી હોઈ શકે। બીજી તરફ પરિવારજનોનો દાવો છે કે પોલીસ રેડ દરમિયાન આ દુર્ઘટના બન્યા હોવાનું અમને જાણવા મળ્યું। એવામાં પોલીસ હાલ હકીકત જાણવા માટે તપાસ કરી રહી છે। તો ગાંધીનગરના કલોલમાં ખુલ્લામાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા છે। તેર સાપરા પાસે માતાજીના મંદિર નજીક પોલીસે દરોડા પાડ્યા। 3 પત્તીનો જુગાર રમતા 5 જેટલા લોકોને પોલીસે ઝડપી પાડ્યા। 10,000થી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। તમામ આરોપીઓ તેર સાપરા વિસ્તારના રહેવાસી છે। પોલીસે 5 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો સુરતમાં સચિનના પાલી ગામમાં કરુણ અકસ્માત સર્જાયો। મહાવીર પેલેસનો મુખ્ય ગેટ પડતા 4 વર્ષના બાળકનું મોત થયું। મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। રિપેરિંગ ન કરાતા ઘટના બન્યા હોવાનો આક્ષેપ થયો। લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હતા। પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે। અકસ્માત માટે જવાબદાર કોણ તે મોટો સવાલ છે। તો સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી। શ્રી મહાવીર પેલેસનો મુખ્ય ગેટ અચાનક ધરાશાયી થતા તેની નીચે દબાઈ જવાથી 4 વર્ષના શનિકુમારનું મોત થયું। ઘટનાના પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો। મળતી માહિતી મુજબ શનિકુમાર આશરે 2 મહિના પહેલા તેની માતા સાથે સુરત આવ્યો હતો અને પાલીગામ સ્થિત શ્રી મહાવીર પેલેસના રૂમ નંબર 310માં રહેતો હતો। દરમિયાન મહાવીર પેલેસનો મુખ્ય ગેટ અચાનક બાળક પર પડતા શનિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। ઘટનાની જાણ થતાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું મોત થયું। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાવીર પેલેસનો મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો। ગેટની સ્થિતિ અંગે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી, તેમ છતાં તેની યોગ્ય રીતે મરામત ન કરવામાં આવી, જેના કારણે આ પ્રકારની ઘટના બની। આ દુર્ઘટના બાદ મહાવીર પેલેસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જર્જરિત ગેટની સમયસર મરામત કેમ ન કરવામાં આવી તે પણ મોટો સવાલ છે। અકસ્માત માટે જવાબદાર કોણ છે તે અંગે તપાસ બાદ હકીકત સામે આવવાની શક્યતા છે। બાળકના મોતને પગલે પરિવારજનોમાં હાલ ભારે આક્રંદ છવાયો। રાજકોટમાં ખાદ્ય તેલમાં ભેળસેળના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચનો મોટો સપાટો। ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને મેગા રેડ કરવામાં આવી। ગોંડલના ભોજપરા ગામે ખાદ્ય તેલમાં ભેળસેળના કૌભાંડ પર રેડ થઈ। મુરલીધર પ્રોટીન્સમાં આ ભેળસેળનો કાળો કારોબાર ચાલતો હતો। લોકોના આરોગ્ય સાથે ગંભીર રીતે ચેડા થતા હોવાનો ખુલાસો થયો છે। કારખાનાના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ। તહેવારોની સિઝનમાં જ ખાદ્ય તેલમાં ભેળસેળનું આ મસ્ત મોટું કૌભાંડ પકડાતા ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા અન્ય લેભાગુ તત્વોમાં નાસભાગ મચી હતી અને ભારે ફફડાટ પણ ફેલાયો છે। આગળ વાત કરીએ બનાસકાંઠામાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 500 જેટલી મહિલા કર્મચારીઓનો વિરોધ। આશરે 500 જેટલી આંગણવાડી અને આઉટસોર્સિંગ મહિલા કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું। મહિલાઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પગાર વધારા સહિતની માંગણીઓની તાત્કાલિક સ્વીકારની માંગ કરી। સ્કીમ વર્કર પ્રથા નાબૂદ કરવી, સરકારી લઘુત્તમ વેતનનો લાભ આપવા તેમજ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવા અને માસિક રૂપિયા 30,000 પગાર સાથે નિવૃત્તિ બાદ પેન્શનની જોગવાઈ કરવાની માંગ કરવામાં આવી છે। માંગણીઓ નહીં સંતોષાય તો ભૂખ હડતાળ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી।
બહેનોને બીપી અને માનસિક રોગની બીમારી થઈ ગઈ છે અને અમને રિટાયર થઈ એના પછી પેન્શન આપવામાં નહીં આવતું. તો અમે 40 વર્ષથી માનદ સેવા આપતા હોઈએ તો અમને કમસે કમ અમારું ઘર ચલાવે કે અમારા જીવનના અંદર અમે થોડી ઘણું અમારું ગુજરાન ચાલે એવું ઓછામાં ઓછું 10 થી 15 હજાર જેવું પેન્શન આપવું જોઈએ. અને હાલની મોંઘવારી પ્રમાણે અમને દિવસના 1000 રૂપિયા લેખે અમારું મહેનતાણું 30,000 તો થવું જ જોઈએ, કારણ કે અમારી બહેનોના 10,000માં પોસાતું નથી. અને સરકાર સામે બાયો ચડાવી અને હડતાલ કરવાની જરૂર પડશે, ભૂખ હડતાલ પણ ઉતરશું એવી અમારી ચીમકી છે. નું નિવેદન છે કે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ જલ્દી અમલમાં કરે અને બહેનોને જે કામનું ભારણ છે એ પણ ઓછું કરે. ઓછું નહીં કરે તો હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તાત્કાલિક અમલમાં કરે. અત્યાર સુધી બહેનો ખૂબ ખમી ખાધું, બહેનો બહુ જ બધી રાહ જોઈ છે પણ સરકારશ્રી કઈ કાને સાંભળતા નથી. આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરી અને એમને કાયમી તરીકે લઈ લેવા જોઈએ અને એમને 30,000 પગાર કરવો જોઈએ. ત્રીજા નંબરમાં અમારી માગણીઓ નિસંતાન સ્ટેપ બાય સ્ટેપ અમે આંદોલન કરશું અને સરકારને ઘર ભેગી કરીએ એટલી અમારામાં તાકાત છે. ભારતીય મજદૂર સંઘ આખા દેશમાં મોટું સંગઠન છે અને 900 અમારા સંગઠનો 900 સંગઠનોથી સંકળાયેલું છે. તો વાવથરાની વાત કરીએ, જ્યાં નહેરમાં પાણી છોડવાની માંગ સાથે વિરોધ. સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ છે. થરાદના રા ગામે ખેડૂતોએ કેનાલમાં હવન શરૂ કર્યું. થરાદ પૂર્વ પટ્ટીના 97 ગામોને નિયમિત પાણી આપવાની માંગ. ચૂંટણી સમયે જ પાણી છોડવાની પ્રથા બંધ કરવાની ખેડૂતોની માંગ છે. કેનાલનો બીજો છેડો એક ખોડા બોર્ડર સુધી લંબાવવાની પણ માંગ કરાઈ છે. રેલ નદીને જીવંત કરાવવાની પણ ખેડૂતોની માંગ છે. કોંગ્રેસ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધમાં જોડાયા. અનિયમિત વરસાદથી ખેતીને નુકસાનની ભીતિ છે. કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી. અત્યારે અમે છીએ વાવ થરાદ જિલ્લાની રાહમાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં અને આ કેનાલમાં પાણી છોડવામાં ના આવતા અત્યારે આપને સીધા દ્રશ્યો બતાવીશ કે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાણી છોડવામાં ના આવતા આજે 97 ગામના ખેડૂતો છે તેમના દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને હવનની અંદર કોંગ્રેસના આગેવાન માંગીલાલ પટેલ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો પણ આ હવનમાં બેઠા છે અને ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે. માત્ર ચૂંટણી સમયે જ આ પાણી છોડવામાં આવે છે, તે બાદ પાણી બંધ કરી દેવામાં આવે છે. તેના લીધે આ જે થરાદના જે 97 જે ગામો છે તેમને તકલીફ પડતી હોય છે અને જે 97 ગામના ખેડૂતો અનોખો આ યજ્ઞ કરીને અનોખો વિરોધ કરી રહ્યા છે. તેઓ કેનાલમાં બેઠા છે અને કેનાલમાં હવન કરી રહ્યા છે કે સરકારને સદબુદ્ધિ આવે હવનથી અને આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે, જેથી થરાદના કમાન્ડ એરિયાના જે 97 ગામો છે તે ગામોના ખેડૂતોને ફાયદો થાય. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, રા. તો રાજકોટના સુપેડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સુપેડી રેલવે સ્ટેશન પર 2 જોડી ટ્રેનોને પ્રાયોગિક ધોરણે નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. 18 ઓગસ્ટથી પોરબંદર ભાવનગર પોરબંદર પેસેન્જર તથા રાજકોટ પોરબંદર રાજકોટ દૈનિક એક્સપ્રેસ સુપેડી ખાતે રોકાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કાર્યક્રમ દરમિયાન રાજકોટ પોરબંદર દૈનિક એક્સપ્રેસને લીલી ઝંડી આપી અને આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. નવા સ્ટોપેજથી સુપેડી સહિત આસપાસના ગામના લોકોને રાજકોટ પોરબંદર અને ભાવનગર તરફ અવરજવરમાં વધુ સુવિધા મળશે. સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ થતા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, जनतानी सुखाकारी વધશે. इन गाड़ियों को यहाँ पर स्टॉपेज देने से यहाँ के गांव के लोग, यहाँ के आसपास के रहने के लोग, उनके लिए एक अतिरिक्त सुविधा उन्हें मिलेगी कि वो जहाँ भी जाना चाहते हैं आप इसका दोनों गाड़ियों का समय बहुत ही उचित है, सुबह का समय है और ये दोनों ही गाड़ियाँ आप लोगों को, यहाँ के लोगों को एक नया एक कार्य दिलाएंगी, नया उनके लिए एक सुविधा प्रदान करेंगी. તો હવે વાત કરીએ અમદાવાદમાં દીપડાના દહેશતની.
અમદાવાદના સાણંદમાં ફરી એકવાર દીપડો દેખાયો છે. સાણંદની સીમમાં ફરી દીપડો દેખાતા દહેશત જોવા મળી. સીમમાંથી દીપડાના નવા ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. ફરી એક વખત દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા. સાણંદની સીમમાં આ નવા ફૂટપ્રિન્ટની તસવીરો સામે આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ વન વિભાગ હરકતમાં આવ્યું. વન વિભાગ હજુ પણ દીપડાને પકડી નથી શક્યું. નવા લોકેશન પર દીપડો દેખાતા લોકો દહેશતમાં છે. લોકોએ વન વિભાગને જાણ કરી હતી આ પહેલા, જ્યારે ફૂટપ્રિન્ટ દેખાયા હતા. હવે વધુ એક સીમમાં ફૂટપ્રિન્ટ દેખાયા છે. તેમ છતાં વન વિભાગની કાર્યવાહીને લઈને સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા હતા. જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે વન વિભાગ હરકતમાં આવ્યું છે અને દીપડાને પકડી પાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી દીપડાને પકડી નથી શકાયો. નવા લોકેશન પર દીપડો દેખાતા હવે સ્થાનિકો દહેશતમાં છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. 2-3 દિવસથી ભયનો માહોલ છે આટલામાં. કાલે પણ ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા, આજે ફરીવાર એકવાર જોવા મળ્યા છે. અમારી તો એટલી જ તે અધિકારીઓને જાણ કરવાની છે કે ભાઈ જલ્દીમાં જલ્દી દીપડાને પાંજરે પૂરે અને કાર્ય કર્યાનું કે એક પણ ખેતરમાં કોઈ પણ મજૂર કામ કરવા જતું નથી. અહીંયા કામ કરવા આવેલા દીપડાના પગલાં જોઈ અને ખેતરમાંથી ખેડૂતો બહાર નીકળી ગયા અને ઘરે જ ચાલી ગયા છે. સાહેબ એ પિંજરું મૂકીને જ એમનો સંતોષ માની રહ્યા છે કે પિંજરું મૂક્યું છે એટલે દીપડો હાથમાં આવી જશે. બાકી એમ કંઈ દીપડો હાથમાં આવવાનો નથી. એમને કોઈ બીજું કંઈ કાર્યવાહી કરવી જ પડશે. આ જો પરમ દિવસના જે પગલાં હતા એની જાણ બી અમે જ કરી હતી ફોરેસ્ટ ખાતાના કે આ કંઈક અલગ જાતના પગલાં છે. પછી એમને પુષ્ટિ કરી કે દીપડાના જ પગલાં છે. આ પગલાં જે પડ્યા છે એની પણ જાણ અમારા જે ખેડૂત ભાઈબંધ જે પરમ દિવસ પગલાં જોયા હતા એને એવું થયું કે આ એ પગલાં જ છે એટલે એને જાણ કરી. બરાબર છે. આ જાણ બી અમે ખેડૂતોએ જ કરી છે. બાકી એ તો એવું કહે છે કે કોઈ મારણ મળે તો અમને કહેજો કે નવા કોઈ પણ મારણ ગોતવા થોડુંક સાહેબ અમારે કામ કરવાનું છે. મારું અમદાવાદના સાણંદ પંથકની અંદર દીપડાની દેખા દેતા લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે ખરેખર